રમી છો અમને ખૂબ આનંદ થયો છે। બીજું તમે આવ્યાથી અહીંયા આ ધરતી છે ને એનો એક એક કણ વ્રજ ભૂમિ બની ગયો છે, વ્રજની ભૂમિ જેમ વ્રજવાણી છે। શંકરભાઈ આહિર અને એમની સાથે આવેલા તમામ મિત્રો જે સંગીતકારો છે એમનો એક તાળીઓનો ગડગડાટથી આભાર માનીએ। શંકરભાઈ છે એ ગુજરાતના ખ્યાતનામ ગરબાના કલાકાર છે। ધન્યવાદ બાપુ દેવગિરી મહારાજ। અને શિવમાં સમાઈ આખું પૃથ્વી જળમગ્ન। ગોવાભાઈ રબારી આયા છે, અહીં પધારો, આવો, શાસ્ત્રીજી આપનું સ્વાગત કરશે। આવાથી તેજ લાંબુ થયું અને તેજના નાદથી એક દેવ પ્રગટ થયા જે ક્ષીર સમુદ્રમાં છે, ચાર હાથ છે। તત્ર નારાયણમ દેવમ શુક્લ વર્ણમ ચતુર્ભુજઃ મનમાલા વિભૂષિતઃ। જો શિવ ને શક્તિ એક થયા એનો સમન્વય થયો, એક નારાયણ। ગોવાભાઈ રબારીને ફરીથી તાળીઓથી ગડગડાટ વધાવવા જેવા છે કે ધર્મના માણસ છે, ધર્મની ધજા હોય અહીંયા ગોવાભાઈ ગાડી ખમ થાંભલાની જેમ ઊભા હોય છે। એક ભોળાનાથના મંદિરે અહીંયા આશરો કરો ને કોલ્હાપુરની ધરતીની માથે તો એમ થાય કે રબારીના નેહડામાં કેટલો શિવને શક્તિનો આનંદ મળે છે। બોલો રામચંદ્ર ભગવાન કી જય। ભગવાને ખૂબ આરાધના કરી, હે દેવ મારી સાત શિવોની તમે જાગો। શિવાલય આ સમુદ્રમાં સુતેલા દેવ 10,000 વર્ષ સુધી જળમગ્નમાં દરેકમાં ગોવાભાઈની શિવલિંગોનું દાન છે। એકમાં તો ભગવાન એવા પુણ્યશાળી આત્મા ગોવાભાઈ રબારી છે। 10 દિવસ સ્નાન ન કરો તો શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે। બાજુમાં બેઠો એક કોબરા ભાઈ પરસેવો બંધાય। 10 દિવસ નહીં, અત્યારે 2 દિવસ સ્નાન ન કરો તો તમારો પરસેવો ગંધાવા લાગે। 10,000 વર્ષ સુધી દેવ જાગ્યા જ નહીં, આખા શરીરમાં મેલ ભરાય અને કાનમાં મેલ ભરાય નહીં આવતો મેલ। એ કાનમાં મેલ આપણા કાર્યક્રમના આયોજન મુજબ આકાશવાણી સત્યામાનું મંદિર નાનાપુરા હવે પછી ભાઈઓનો રાસ શરૂ થવાનો છે, એટલે આપણે જેમને પ્રસાદ બહેનોએ નથી લીધો એ પ્રસાદ લેવા માટે જશે અને ભાઈઓ પ્રસાદ લઈને જે આવ્યા છે એ અહીંયા રમશે। શંકરભાઈ હજુ ભાઈઓનો રાસડો રમાડવાના છે। બહુ સ્તુતિ કરી, હે દેવ જાગો, જો ત્યારે કોઈ નતું લખનભાઈ શંકરભાઈના નાના ભાઈ છે, આજના ભાઈઓના રાસના મુખ્ય કલાકાર છે। રાક્ષસ પેદા થયો તો શા માટે પેદા થયો? 5,100 રૂપિયા ગોવાભાઈ દેસાઈ, કોલ્હાપુર। તાળીઓનો ગડગડાટ ભાઈ। નામનો મેલ ભરાવાથી વ્રજ જેવા બે તેજાભાઈ ચૌધરી લગભગ ચારે બાજુ સ્ટેજમાં સંચાલન કરતા હોય, મેં એવું ક્યાંય નથી સાંભળ્યું જ્યાં ગોવાભાઈનું નામ લખાણો ના હોય। આ એ માલધારીનો નેહડો એટલો ઊંચો છે અને દાતારીમાં પણ નામ છે, મારું વઢિયારનું ગૌરવ છે ગોવાભાઈ। ધન્ય હો।